નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાની શાળામાં હિંચકે ઝૂલતી 3 સગી બહેનોને કરંટ લાગ્યો હતો, જેમાં 2 સગી બહેનોના મોત થતા પરિવારજનોનો મોટો આરોપ છે કે શાળાની મોટી ભૂલ છે. દાંતા તાલુકાના મોરડુંગરા પ્રાથમિક શાળામાં બપોરે 3 સગી બહેનોને વીજ કરંટ લાગતા 2 બહેનો મોતને ભેટી હતી. મોરડુંગરા પ્રાથમિક શાળામાં હિંચકો ખાતા મોત મળ્યું. લોખંડના હિંચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર જોડાયેલું હોય, જેના લીધે રમતી બાળાઓને વીજ કરંટ લાગ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોના ટોળેટોળા શાળામાં અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં એકઠા થયા હતા. દાંતા તાલુકાના આંતરિયાળ મોરડુંગરા પ્રાથમિક શાળામાં બપોરના સમયે ઘુઘરમાળ ગામના પરિવારના લોકો કોઈક મરણ પ્રસંગે સામાજિક કાર્યથી ભેગા થયા હતા. ત્યારે પાણી પીવાના બહાને પ્રાથમિક શાળામાં 3 સગી બહેનો ગઈ હતી. ત્યાં આગળ શાળાના મેદાનમાં હિંચકો લાગેલો હોય આ બહેનો હિંચકે ઝૂલતી હતી, ત્યારે જોરદાર કરંટ લાગ્યો હતો. સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી 3 બાળાઓને વીજ કરંટ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ બાળાઓ આ શાળામાં અભ્યાસ કરતી નથી, પણ પાણી પીવાના બહાને જતા મોત મળ્યું હતું. અશ્વિનભાઈ ડાભીની 3 દીકરીઓ ભોગ બની હતી, જેમાં સૌથી મોટી બહેન નમ્રતાબેન ડાભી, જે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે, જેની ઉંમર 8 વર્ષ છે, તેને પાલનપુરમાં ખસેડાઈ છે. જ્યારે બીજા નંબરની દીવાબેન ડાભી, ઉંમર વર્ષ 6, જેનું મોત થયું છે, અને ત્રીજા નંબરની કરણીબેન ડાભી, ઉંમર વર્ષ 4, તેનું પણ મોત થયું છે. 3 બાળકીઓ સામાજિક પ્રસંગે મોરડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી, અને આટલો મોટો બનાવ બનતા પરિવારના સભ્યો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. 2 બાળકીઓની લાશને પીએમ માટે માંકડી સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હળદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હિંચકા પર બોરનું બોર્ડ લગાવેલું હતું, જેના કારણે આ બનાવ બનવા પામ્યો હતો.